સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલમાં ગઈકાલે રાત્રે લોહિયાળ જંગ ખેલાયો હતો। અજય નામનો યુવક તેના મિત્ર સુરેશ અને મનોજ સાથે જમવા માટે બેઠો હતો। આ ત્રણેય મિત્રો દુકાનનું શટર બંધ કરીને જમી રહ્યા હતા ત્યારે અચાનક કોઈ અણબનાવ બનતા વાત મળતી હતી। આવશ્યક ઉગ્રતામાં આવી ગયેલા આરોપી સુરેશ અને મનોજે નજીકમાં પડેલા લોખંડના રોડ વડે અજયના માથા પર અનેક ફટકા માર્યા હતા। માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે અજયનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। હત્યાના આ બનાવ બાદ બંને આરોપીઓએ લાશ પાસે જ દુકાનની અંદર બેસી રહ્યા હતા। દુકાનની બહાર હાજર મૃતકના એક સંબંધીએ શંકા જતા તેને તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચીને જોયું તો શટર અંદરથી બંધ હતું। પોલીસે શટર તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે અજયની લાશ લોહી લુહાણ હાલતમાં પડી હતી અને બંને આરોપીઓ ત્યાં જ હાજર હતા। પોલીસે તાત્કાલિક અસરથી સુરેશ અને મનોજની ધરપકડ કરી લીધી છે। ઘટનાની ગંભીરતા જોતા કાપોદ્રા પોલીસની સાથે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વૈજ્ઞાનિક પુરાવો એકત્રિત કર્યા હતા। જમવા જેવી નજીવી બાબતે મિત્રોએ જ મિત્રની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે કે હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ। સ્થાનિક આવેશમાં આવીને લેવાયેલું આ પગલું એક પરિવારનો દીવો બુઝાવી ગયું છે। હાલ પોલીસે બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।